સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાય નિત્ય ધનુર્માસ અંતર્ગત પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે ડિસેમ્બર મહિનાની 30મી તારીખ અને શનિવારનો મહાપવિત્ર દિવસ છે અને 1110મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 761મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમ પ્રકરણના 49ના વચનામૃતની અંદર આપણને પ્રત્યક્ષ ભગવાનની વાત સમજાવે છે કે આપણે જ્યારે અંતરદ્રષ્ટિ કરી કોને કહેવાય, તો જે સમયે આપણને મનુષ્યનો દેહ ધારણ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે તે સમયે જે સ્વરૂપે સંતની અંદર અખંડ ભગવાન રહ્યા હોય એવા પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપ સમાન સત્પુરુષનો યોગ થાય અને ત્યાં આગળ જેટલી આપણી વૃત્તિ ચોટેલી રહે એટલું જ આપણી અંતરદ્રષ્ટિ કહેવાય. એટલે મહારાજ પોતે પોતાની હૈયાતીની અંદર વાત કરે છે. એ તો આપણે સમજી શકીએ કે ભગવાન સ્વયં પૂર્ણ પુરુષોત્તમ નારાયણ હતા અને એમની હૈયાતીની અંદર ઘણા બધા સંતો પોતે પોતાની રીતે મહારાજના સ્વરૂપને વિશે બરાબરના એક ચિત્તથી લાગી ગયેલા હતા. પરંતુ પછીનો સમય આવે ત્યારે યુગો સુધી આ પૃથ્વી ઉપર મનુષ્યો તો જન્મ લેતા જ રહેશે અને એની અંદરથી ભવસાગરમાંથી મુક્તિ મેળવવા માટે લોકો પોતપોતાની ઈચ્છા પ્રમાણે પોતપોતાની ક્ષમ્યતા પ્રમાણે જુદા જુદા સાધનો કરશે. પણ મહારાજને એ બધાએ સાધન કરતા આ એક મહત્વનું સાધન છે કે જે આપણને પ્રગટ ભગવાન મળ્યા છે એને વિશે આપણા ચિત્તની વૃત્તિને લગાવી દેવી એ જ આપણા માટે અંતરદ્રષ્ટિ છે. જેમ ઉદ્ધવજીને ભગવાન કૃષ્ણ પરમાત્માએ ગોકુળની અંદર મોકલ્યા ત્યારે ગોપીઓ બધી ઉદ્ધવજી પોતે ભગવાન કૃષ્ણ પરમાત્માના વસ્ત્રો ધારણ કરીને આવેલા હતા. એટલે પહેલા તો એવું લાગ્યું કે કૃષ્ણ આવે છે, પણ નજીક ગયા ને ત્યારે એ રડતી ગોપીઓને કૃષ્ણ ભગવાનના સંદેશાને લઈને આવેલા ઉદ્ધવજી મહારાજ કહે છે કે તમે શાંત રહેજો, તમે કોઈ ચિંતા કરતા નહીં, તમને ભગવાન કૃષ્ણ પરમાત્મા સદાયને માટે યાદ કરે છે. એ પ્રકારની બધી વાતો થાય છે. અને ત્યારે તે વખતે ગોપીઓ ઉદ્ધવજીને કહે છે કે ઉદ્ધવજી, ભગવાન તો અમને યાદ કરે છે ને અમે પણ મને યાદ કરીએ છીએ. અમારે મન તો મથુરાની અંદર ગયા હોય એવું અમને દેખાતું નથી. અમારી સાથે ને સાથે જ છે. કોઈ ગોપી કે આજે મને સપનાની અંદર કૃષ્ણ ભગવાન પોતાના મિત્રોને લઈને મારે ઘેરે દહીં દૂધ ને માખણ ખાવા આવ્યા હતા એવું મને દેખાયું.
કોઈ કહે કે મારી ગાયને હું જ્યારે દૂધ દોતી હતી ત્યારે કટોરો લઈને એ નાના લાલ એવા કૃષ્ણ ભગવાન પોતે મારી પાસે દૂધ લેવા આવ્યા, મેં એને દૂધ આપ્યું. આવી પ્રકારના અલગ અલગ દ્રશ્ય અમારા નજર સમક્ષ રહે છે. એ ક્યારે રહે? તો કહેવાય છે કે થઈ ગયેલા થવાના છે, ભવિષ્યમાં થશે એવી કોઈ વાત નહીં, પણ પૃથ્વી ઉપર પ્રગટ એવા જે ભગવાન, એના જ દર્શન, એમની સાથે એમણે પોતે આ પ્રમાણે આ કૃષ્ણ લીલાનો લાભ લીધો છે ને, એટલે એને અંતરદ્રષ્ટિ જ કહેવાય. એને બીજું યાદ આવે જ નહીં. આપણે જાણીએ છીએ ને કે જ્યારે દહીં, દૂધ અને માખણ વેચવા માટે મથુરાની અંદર જાય ત્યારે ગોપીઓ દહીં લો, દૂધ લો, માખણ લો એમ બોલે, પણ એકાદ વખત તો એવું બોલાઈ જાય, ખબર પણ ન હોય એને કે કાન લો, કાન લો, કાન લો, કાન લો એમ બોલે ને, ત્યારે બધાએ ગોપીઓની પાસે ઋષિ પત્નીઓ પૂછે કે ભાઈ આ તમે દહીં, દૂધ ને માખણ વેચો છો બરાબર, પણ કાન શું છે? ત્યારે તે કે અરે અમારા ચિત્તને તો એ નંદ બાબાને ઘેરે પ્રગટેલા ભગવાન કૃષ્ણ પરમાત્માએ અમારા ચિત્તને હરી લીધા છે. એટલે અમારા ચિત્તમાં તો ભલે અમે આ સંસાર વ્યવહારની ક્રિયાઓ કરતા હોઈએ, પણ અમારું મન તો ત્યાં જ લાગેલું રહેશે. આને અંતરદ્રષ્ટિ કહેવાય. કઈ અંતરદ્રષ્ટિ એટલે કે આંખો બંધ કરીને બેસી જવું એવું નથી, પણ અંતરદ્રષ્ટિનો ખરેખરો સાચો અર્થ જો જાણવો હોય તો જેને પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે અને એ ભગવાનને વિશે પોતાનું મન સ્થિર થયું છે, અને પછી એને જે વિચાર આવે તે તમામ વિચાર જે એટલે જગત સંબંધી વિચાર તો એને હોય જ નહીં. કારણ કે ગોપીઓ પોતે બોલી કે એક વખત અમે કૃષ્ણ ભગવાનના ચરણારવિંદનો સ્પર્શ કર્યો ત્યારથી અમને જગતના સુખ ખારા ઝેર જેવા થઈ ગયા છે. તો ભગવાનની મૂર્તિની અંદર કેટલી મીઠાશ હશે, તો જગતના નાશવંત સુખ તો ખારા થઈ ગયા. એમ જેને ભગવાન પ્રત્યક્ષ ભગવાનની સામે નજર છે, અથવા તો એના દર્શન એણે કર્યા છે, તો એ દર્શન કરેલા વિચારોને અંતરની અંદર પોતાની આત્મસાત કરી રાખે ને, ત્યારે એને અંતરદ્રષ્ટિ કહેતા કે બીજો વિચાર એને આવે જ નહીં. ભગવદ પરાયણ જ પોતાનો વિચાર એને અંતરની અંદર રહ્યા કરે. ત્યારે સત્પુરુષની સાથે પણ આપણે જો પ્રીતિ કરી હોય તો આપણને હલતા ચાલતા બોલતા ખાતા પીતા એ સત્પુરુષને વિશે રહેલા જે ભગવાન સ્વામિનારાયણ આપણને આબેહૂબ દેખાય એ તો બરાબર છે, પણ સત્પુરુષ જે ક્રિયા કરે ને એની અંદર પણ મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ પોતે ક્રિયા કરે છે એવો અનુભવ પણ આપણને સૌરવને થાય. અને એટલા જ માટે થઈને આપણને અહીંયા આગળ સમજાવે છે મહારાજ કહે છે જેને પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે એ ભગવાનની સામે જોઈ રહેવું એને અંતરદ્રષ્ટિ કહેવાય છે. અને પછી મહારાજ આપણને બહુ સ્પષ્ટપણે સમજાવે છે. કારણ કે લોક જગતની અંદર તો એવું હોય છે ને, ષટચક્ર દેખાતું હોય, અહીંયા બેઠા બેઠા ગૌલોકની અંદર જઈ શકતો હોય ને પાછો આવી શકતો હોય, અથવા તો અહીંયા બેઠા બેઠા ગૌલોક ધામનું વર્ણન કરી શકતો હોય, વૈકુંઠાદિક જે ભગવાનના ધામ છે એ બધા દેખાય, છતાંય પણ મહારાજ એને ના પાડે છે કે એને અંતરદ્રષ્ટિ કહેવાય નહીં. હવે પહેલો પ્રશ્ન આપણે એ વિચારીએ કે આ ગૌલોકાદિક ધામ અથવા તો વૈકુંઠાદિક ધામ તો ભગવાનના ધામ છે અને દેખાય તો પણ મહારાજ ના પાડે છે. એનું કારણ કે ધામને વિશે રહેલા ધામના ધણી તો ત્યાં બેઠા હોય. જ્યારે આપણે આ પૃથ્વી લોકને વિશે આપણે જ્યારે રહ્યા છીએ ત્યારે એ ધામના ધણી પુરુષોત્તમ નારાયણ સ્વયં પોતે આ પૃથ્વી ઉપર વિચરે છે. પછી વિચરતા હોય ભગવાન અહીંયા ને આપણે ઉપર આંટો મારવા જઈએ કે લાવો ભગવાનના દર્શન કરીએ. દર્શન કર્યા કહેવાય, એમાં કંઈ ખોટું પણ નથી,
પણ ભગવાન સ્વામિનારાયણ આપણને સમજાવે છે કે અંતરદ્રષ્ટિ એટલે બીજું કોઈ નહીં. આવું કોઈ પણ ષટચક્ર દેખાતું હોય હવે જોવું બહુ અઘરું છે. આપણે આપણા મનની અંદર વિચાર કરીએ તો નથી આપણને આપણું હૃદય દેખાતું કે નથી આપણને આપણું મન દેખાતું. હા, બાકીની 10 ઇન્દ્રિયો આપણને દેખાય છે, પણ અંતઃકરણની અંદર મન, બુદ્ધિ ને ચિત્ત, અહંકાર આ ક્યાં દેખાય છે? અને છતાંય મારો વાલું એના વગર તો કહેશે કે આ શરીર ચાલતું નથી. એટલે એ દ્રષ્ટિએ કરીને આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે એવું બધું દેખાય કે ન દેખાય એની બહુ મહત્તા નથી, પરંતુ મહત્તા એની છે કે જે પ્રગટ ભગવાન પૃથ્વી ઉપર વિચરે છે એ પ્રગટ ભગવાનમાં આપણી વૃત્તિ લાગેલી રહેવી જોઈએ. અને ત્યારે જ ગોપીઓ ક્યારેક ક્યારેક તો બોલી જતી ને કૃષ્ણ ભગવાનના ભાવને પામી ગયેલી, એટલે કહેતી ઘણી વખત કે અઘાસુર ને બકાસુર તો મેં માર્યો. કૃષ્ણ કેટલા કૃષ્ણમય ગોપીઓ બની હશે ને કૃષ્ણ કેટલા ગોપીઓના અંતરની અંદર બેસી ગયા હશે કે કાર્ય કરે ભગવાન કૃષ્ણ પરમાત્મા અને બોલે ગોપીઓ. એટલે ગોપીઓ પોતે ગોપી રહી નથી, પણ કૃષ્ણમય એનું વિચાર, એનું મન, એના અંતઃકરણ બધું જ ઇન્દ્રિયો બધું જ કૃષ્ણમય બની ગયેલું છે. એટલે એટલા માટે થઈને માનો કે કદાચ આપણને દેખાય, મહારાજે એક વચનાવ્રતમાં કીધું છે કે બળાત્કારે કરીને ભગવાન પોતે પોતાના ધામના દર્શન કરાવે, તો એના કરતા પણ પોતાને જે પ્રત્યક્ષ મળ્યા છે એ ધામની અંદર રહેનારા, એ ધામ સ્વરૂપ ગુણાતીત સત્પુરુષ, એના દર્શન થાય ને એનાથી વિશેષ બીજું કાંઈ નથી. એટલે એટલા માટે મહારાજના આ વચનો ઉપર આપણે બરાબર અંતરની અંદર દ્રઢતા કરવાની છે. અને મહારાજ કહે છે કે એને જ અંતરદ્રષ્ટિ કહેવાય. પછી મહારાજ આપણને આગળ વાત કરતા કહે છે કે માટે ભગવાનની મૂર્તિને અંતરમાં ધારીને તે સામું જોઈ રહેવું, અથવા બહાર ભગવાનની મૂર્તિ સામું જોઈ રહેવું, તેનું નામ અંતરદ્રષ્ટિ. ભગવાનની મૂર્તિ એવો શબ્દ ભગવાને વાપર્યો છે, પણ આપણ અધ્યાહારની અંદર આપણે જોવાનું, તો જોવાની અંદર આપણને શું ભગવાન પોતે કહે છે કે પોતાને પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે તેની સામું જોઈ રહેવું. એટલે ભગવાનની મૂર્તિ, માનો કે કદાચ આપણે સત્પુરુષની સાથે ન હોઈએ, પરંતુ સત્પુરુષને આપણે એમની મૂર્તિને યાદ કરીએ, એમાં મહારાજ અખંડ રહ્યા છે એમ આપણે યાદ કરીએ, તો પણ આપણને અંતરની અંદર એટલો બધો આનંદ થાય. આ એક એવી બહુ જ મજાની વાત છે. એટલે મહારાજ અહીંયા ભગવાનની મૂર્તિ એટલે શું? તો મહારાજ કહે છે કે મારી 8 પ્રકારની મૂર્તિને 9મા સંત, એમાં હું અખંડ રહ્યો છું. તો અખંડ રહ્યા છે એવા જે ભગવાન સ્વામિનારાયણ ભગવાનને આપણે પોતાના અંતરની અંદર અંતરદ્રષ્ટિ કરીને જોવાના છે. એટલે કે અંતરની અંદર ધારવાના. જેમ કોઈ વસ્તુ આપણે ધારીએ તો એ ધારેલું આપણું કોઈ પણ કામ હોય તો કામને પણ આપણે સફળ કરીએ. પણ ધાર્યું ના હોય અને પછી લોક જગતની અંદર કહેવાય છે કે મારાથી આ કામ ન થયું, ન થાય ને. જેમ વિદ્યાર્થી ભણે છે ત્યારે વિદ્યાર્થીઓને પણ મનની અંદર વિચાર કરવાનો કે મારે એને બરાબર એકાગ્ર થઈને ધારી લે. પછી ગણિતનો દાખલો હોય કે કોઈ સામાજિક પ્રશ્ન હોય કે પછી હિન્દી કે અંગ્રેજીની અંદર એનું પેપર સોલ્વ કરવાનું હોય, પણ બધું ધારી લીધું હોય ને તો પછી કહેવાય છે કે એને તરત જ ઓટોમેટિક આવી જાય. એમ આપણે પણ ભગવાનને ધારવા એટલે થઈ ગયા, થવાના છે એમ નહીં. પણ અત્યારે જ્યારે હું પૃથ્વી ઉપર મનુષ્ય દેહ ધારણ કરીને ફરું છું અને હું કેટલો ભાગ્યશાળી છું કે મને અત્યારે પ્રત્યક્ષ ભગવાન પ્રાપ્ત થયા છે. અને આ વાત કંઈ આપણે કરીએ છીએ એવું ક્યાં છે? અન્ય સંપ્રદાયોની અંદર પણ દરેક વ્યક્તિ પોતાના ગુરુને વિશે જ ભગવાન દયા છે
એવું તો 100% માને છે. અને ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવની જેને ગોવિંદ દિયો બતાય. જેણે આપણને ભગવાનના દર્શન કરાવ્યા એમાં ગોવિંદ અખંડ રહ્યા છે, ભગવાન અખંડ રહ્યા છે. અને એ સંતને આપણે યાદ કરીએ તો આપણને ક્યારેય પણ જગત સંબંધી પંચ વિષય યાદ નહીં આવે. એને બદલે આપણને એમાંથી ભગવાન અને સંત યાદ આવશે, ભગવાનના ભક્તો યાદ આવશે. અને એટલા જ માટે થઈને ગઢડા પ્રથમ પ્રકરણના 3 વચનામૃતની અંદર મહારાજે આ જ વાત કરી છે ને. મહારાજ કે અમે જે આ જન્માષ્ટમી એકાદશી આદિકના વ્રતના વર્ષો વ્રત ઉત્સવ કરીએ છીએ અને યજ્ઞ કરીએ છીએ, એનું કારણ શું કે અમારા સંબંધને પામેલા આ યજ્ઞ યાગાદિક ઉત્સવો માત્ર સંબંધને પામ્યા છે. એટલે એને કારણે કરીને એવું જે કંઈ હશે તે યાદ આવશે. તો એને કારણે કરીને અમારી મૂર્તિ તમને યાદ આવશે. પણ મૂળ લઈ જવા તો ભગવાન સ્વામિનારાયણને અને આપણા હિન્દુ ધર્મના તમામ શાસ્ત્રોને કરાવવું તો આ જ છે કે તમે એકાગ્ર બનીને ભગવાનની મૂર્તિની અંદર રમમાણ બનો. આ કરવા માટે થઈને આપણે ત્યાં આગળ ભારત વર્ષના ઇતિહાસની અંદર બહુ વર્ષોથી મંદિરોની પરંપરા ચાલી આવે છે. એટલે જો આપણે દિવસ દરમિયાન નાની મોટી વ્યવહારિક સાંસારિક પ્રવૃત્તિ કરી હોય અને એ પ્રવૃત્તિનો આપણને થોડો ઘણો પણ વેગ તો લાગી જ ગયો હોય, પણ એ વેગની અંદરથી જ્યારે આપણે નીકળવું હોય ને ત્યારે આપણે આપણા મનની અંદર વિચાર કરવાનો કે મંદિરે જઈએ અને જે મંદિરે જઈએ ત્યાં આગળ ભગવાનનું સ્વરૂપ જે પ્રકારનું હોય, ચિત્ર પ્રતિમા હોય કે પછી આરસનું હોય કે પંચધાતુનું સ્વરૂપ હોય, એને આપણે દર્શન કરી એમાં આપણા મનને લગાવીએ તો કહે છે કે ત્યાં આપણું મન સ્થિર થશે. આધિ વ્યાધિ ઉપાધિ જે આખો દિવસ અટવાણા છીએ એમાંથી આપણે બહાર નીકળી જઈએ. બહુ સ્પષ્ટ ગણિત છે ને. કોઈ માણસ પાણીમાં ડૂબતો હોય પણ ડૂબતા માણસને એક નાનું એવું ઝાડવાનું મૂળિયું પકડાઈ જાય તો એ પછી ભલે ને પાણીની અંદર જ રહ્યો હોય પણ એને પછી એટલી તો બીક નીકળી જાય કે હવે વાંધો નહીં, હવે હું ડૂબીશ નહીં, મને કોક કાઢવા વાળો મળશે ને એટલે હું જરૂર બહાર નીકળી જઈશ. એમ સ્વામી કહે છે કે ભવસાગરની અંદર ભગવાને ઉપાસના રહે. ભક્તના અંતરની અંદર આધિ વ્યાધિ ઉપાધિના જે કંઈ નાના મોટા સપનાઓ આવ્યા હોય અને એના કારણે કરીને દુઃખી થયા હોય એમાંથી એ ઉપાધિમાંથી પોતે બહાર નીકળી જાય. કેમ કે જેને ઉપાધિ છે જ નહીં, અનંત કોટી બ્રહ્માંડનું આમ પોતાની દ્રષ્ટિ દ્વારા પોતે આ પ્રમાણે સંચાલન કરતા હોય, જીવ પ્રાણી માત્રના કર્મને અને એના કર્મના ફળને પણ જાણતા હોય એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ હવે એ આપણને જ્યારે મળ્યા છે ત્યારે આપણે એમને શરણે ગયા છીએ તો આપણે સમજી લેવાનું. જેમ સદગુરુ સંત સ્વામી કહેતા ને કે પાણીમાં ડૂબતા માણસને એક મૂળિયું હાથમાં આવે ને ત્યારે બહાર કાંઠે આવીને ઉભેલો કોઈ એમ કે એલા એ આ મૂળિયું મૂકી દે ને તો તને ₹1,00,000 આપું. ઓલો વિચાર કરે કે મૂળિયું તો મૂકી દઉં પણ લાખ ભોગવશે કોણ? તો મૂળિયાની કિંમત કેટલી થઈ? ₹1,00,000. પણ એ મૂળિયાને કાપીને બજારમાં વેચવા જાઓ તો 5 પૈસા ન આવે. પણ ભવસાગરની અંદર ડૂબતા હોય અને એવા ટાઈમે એને મૂળિયું મળી જાય ને ત્યારે કહે છે કે એને ₹1,00,000 શું ₹1,00,00,000 દો ને તો એને મુકાય નહીં. એવી રીતે આપણે પણ આપણા જીવનની અંદર આપણને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ મળ્યા છે. એ પુરુષોત્તમ નારાયણને એમના અખંડ ધારક સત્પુરુષની સામે આપણે અંતરદ્રષ્ટિએ કરીને જોયા જ કરવાનું કે આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે આપણને ભગવાન અને સંત અહીં જ મળ્યા છે. મહંત સ્વામી મહારાજ પણ સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર આ જ વાતનો આપણને ઉલ્લેખ કરીને સમજાવે છે કે આપણે કેટલા ભાગ્યશાળી કે આપણને મહારાજ અને સ્વામી અહીંયા મળ્યા. એટલે આપણે બીજે ક્યાંય હવે ગોતવા જવાની જરૂર રહે નહીં. એટલે એ દ્રષ્ટિએ થઈને મહારાજ આપણને અહીંયા આગળ કહે છે કે અંતરદ્રષ્ટિ એટલે
તો કહે છે કે ભગવાનની મૂર્તિને અંતરમાં ધારવી. હવે જો બરાબર યાદ રાખો, મહારાજ આપણને પ્રત્યક્ષ ગણો કે પછી મૂર્તિ દ્વારા ગણો કે પછી આપણે જે રીતે પ્રત્યક્ષ ભગવાન અને સંતના દર્શન કર્યા હોય એને અંતરની અંદર આપણા જે 4 અંતકરણ છે એની અંદર એક તો મારું વાલું એવું વિચિત્ર છે ને, જે મન છે ને એ જ આપણને ગમે ત્યારે ગમે તે રીતે એ ભગવાનની મૂર્તિમાંથી આપણને છૂટા પાડી દેશે. મનની ચંચળતા એટલી બધી વિચિત્ર છે ને, પણ કહે છે કે ચારેને ભેગા કરો, મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર, અને એ અંતકરણના ભાવ જે પ્રકારના છે એ પ્રકારના ભાવને ભૂલી જઈ અને એક વિચારમાં કે હવે બસ મારે બીજું હવે કંઈ કરવાનું નથી, ભગવાનની મૂર્તિને અંતરમાં ધારવાની છે. અને ધારીને પછી મહારાજની સામે જોયા કરીએ. અને જો આપણે આવું કરીએ ને તો મહારાજ હજી આગળ આપણને કહે છે કે અથવા તમે બહાર ભગવાનની મૂર્તિ સામું જોઈ રહો, એનું નામ અંતરદ્રષ્ટિ. બહાર એટલે આપણને પ્રત્યક્ષ મળ્યા છે અથવા તો મૂર્તિમાં ભગવાન બિરાજમાન છે અને દર્શન કરીએ ત્યારે આંખ ખોલીને કામણગારી એ મહારાજની મૂર્તિના દર્શન કરીએ. કેટલા સરસ મજાના આપણી આંખની અંદર આપણને દિવ્યતા આપી દે એવા નેત્રો એમના છે, એમનું કેવું હસવું છે, એમનું કેવું બોલવું છે, એમનું કેવું બેસવું છે. આ મય આપણે જ્યારે બની જઈએ ને ત્યારે કહેશે કે આપણા જીવનની અંદર આપણને અંતરદ્રષ્ટિ થઈ કહેવાય. મૂળ પ્રશ્ન તો આપણને શરૂઆતથી આવેલો કયો છે કે ભગવાનને વિશે પ્રીતિ અખંડ કેવી રીતે રહે. એ પ્રીતિ રાખવા માટે થઈને જ આપણને આ પ્રમાણે અહીંયા આગળ સમજણ પાડે છે. તો બાહ્ય અથવા તો અંતરની અંદર એટલે આપણા હૃદય આકાશને વિશે ભગવાનને ધારણ કરવા. અને એવી રીતે ધારતા હોય ને તો ભગવાન આપણી જોડે, જેમ અગતરાયના પર્વતભાઈ પોતે જ્યારે સાતીડું ચલાવતા હતા અને સવારનો ટાઈમ થયો એટલે એમને એમ થયું કે લાવો હવે ભગવાનને જગાડવાનો ટાઈમ થયો છે. ભલે મનથી જ ક્રિયા કરતા હતા પણ છતાંય તે ભગવાનના શયન કક્ષને વિશે ગયા, ધીરે રહીને ભગવાનના ચરણારવિંદનો સ્પર્શ કર્યો, પછી ચરણારવિંદની સેવા કરી, પછી મહારાજની કેડ દબાવી અને પછી મહારાજ માટે સરસ મજાનું લીલું કેરી જેવું દાંતણ આપ્યું, શૌચ વિધિ કરાવી, હસ્ત પ્રક્ષાલન કરાવ્યા, કેસર જળથી ભગવાન સ્વામિનારાયણને સ્નાન કરાવ્યું, વસ્ત્ર આપી શરીર લૂછ્યું અને પૂજા કરવા માટે બેસવા માટે વસ્ત્રો પણ પહેરાવ્યા અને ભગવાનની પૂજા પાથરી, એમાં પુષ્પો ગોઠવી અને એ પ્રમાણે ભગવાન પૂજા કરવા બેઠા છે. ને આ બાજુ પર્વતભાઈને એમ થયું કે મહારાજની પૂજાના દર્શન તો કરું છું પણ હમણાં જેવી પૂજા પૂરી થશે એટલે તરત જ મારે મહારાજને જમાડવા છે. એટલે તરત જ એમણે મનોમનો આ બધું મનની અંતરની અંદર ચાલી રહ્યું છે. અને એટલે જ મહારાજે કીધું કે અતિ ગદગદ ભાવે થઈને જો માનસી પૂજા કરે અને પ્રત્યક્ષ પૂજા કરે તો બંને સરખી છે. અને જો ગદગદ ભાવ વગરની પ્રત્યક્ષ પૂજા કરે ને, થાળી મૂકીને નીકળી જાય ને અડધો કલાક પછી જમી લીધું, હાલો તાર ઊભો થાવ ચડવું કરો, એમ નહીં. અતિ ગદગદ ભાવે થઈને મનુવાર કરીને મહારાજને જમાડે તો પર્વતભાઈ તરત સરસ મજાનો બાજરાનો રોટલો, ચોસલા પડે એવું દહીં, અને એ પ્રકારે કહેવાય છે કે મહારાજ પોતે જમવા માટે ત્યાં આગળ બિરાજમાન થાય છે. મહારાજ જમે છે અને ત્યારે પર્વતભાઈની બાજુની અંદર એક જણો સાતીડું ચલાવતો હશે એટલે એને મનમાં એમ કે પર્વતભાઈની આંખો બંધ છે એટલે નક્કી જોકે ચડા લાગે છે. એટલે ધીરે રહીને બળદને અડાડવાનો પરોણો ભગતને અડાડ્યો ને ત્યાં ભગતનો આમ છે ઝબકી ગયા, આંખ ખુલી ગઈ. પણ પ્રત્યક્ષ ભાવ હતો ને તો આપણા સંપ્રદાયની અંદર આ સુવર્ણ અક્ષરે લખાયેલો આ એક પ્રસંગ છે કે ત્યાં આગળ ચાસની અંદર બાજરાનો રોટલો અને ચોસલા પડે એવું સરસ મજાનું દહીં ત્યાં પડે છે ને ત્યારે બાજુવાળો જોઈ રહ્યો કે ભગત તમે શું કરતા હતા?
ત્યારે પર્વતભાઈ હસીને કીધું કે ના કાંઈ નહીં, મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણને હું સવારનું શિરામણ કરાવતો હતો, નાસ્તો કરાવતો હતો અને આ પ્રમાણે ભગવાનની સ્મૃતિ કરતો હતો. આ જો આપણે સમજીએ તો ભલે કોઈ વસ્તુ હાજર નહોતી, પણ મનની અંદર મનથી સંકલ્પ કરીને આ બધી જ પ્રકારે ભગવાનની જ્યારે પ્રત્યક્ષ પૂજા કરે છે, ભલે કામ ખેતીવાડીનું કરતા હતા, વાવણી કરવાની હતી, એક ઉથલ મારે અને બીજી ઉથલે પાછા વળે, આ બધું કરતા હતા, છતાં પણ કહેવાય છે કે મહારાજને વચન પ્રમાણે આ એમની અંતરદ્રષ્ટિ કહેવાય. અને આવી જ્યારે અંતરદ્રષ્ટિ થાય ને ત્યારે જ આપણને આપણા જીવનની અંદર સત્સંગની મજા આવશે. બાકી તો આપણે આવ્યા જ્ઞાન જય સિયારામ, અહીં લેવું દેવું કાંઈ નહીં, મૂકવું મેલવું કાંઈ નહીં, સ્વીકારવું કાંઈ નહીં, અને બહુ સારું મજા આવી હો એમ કરીને ઊભા થઈને તાળીઓ પાડીને હલતા થઈ એવું નહીં. પણ ધીરે 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 અંતરની અંદર આપણે આ એક વિચાર તો કરવાનો કે બાહ્ય અથવા તો અંતરની અંદર ભગવાનની મૂર્તિને ધારણ કરીએ અને એ ધારણ કરીએ ને એની અંદર ભગવાનમય બની જઈએ. પણ કયા ભગવાન? ભલે અંતરથી ભગવાનને આપણે યાદ કરતા હોય તો પણ મહારાજ જે બોલ્યા ને કે આપણને જે મળ્યા જે ભગવાન પુરુષોત્તમ નારાયણ એની સામું જોઈ રહ્યું, આ એક શબ્દ ઉપર તો આપણું આખું આ વચનામૃત ચાલે છે. અને વાત વાસ્તવિક છે, જો પ્રત્યક્ષ ન મળ્યા હોય તો પછી તો આપણે જોયા વગરનું ક્યાં જવું. એટલે નથી, ઘણી વખત સંતો કહે છે કે અટકળના ફાટિયામાં હું ચોળીને ખાવું, જાણ્યા વિનાની ભક્તિ કરવી અને જવું ક્યાં. એમ સ્વામી કહે છે કે અટકળની વાતો નથી, આ તો એકદમ સત્ય સનાતન વાત છે કે પૃથ્વી ઉપર હંમેશને માટે પ્રગટ ભગવાન રહે છે. અને એવી સમજણ રહે ને તો એ ભગવાનનો ભક્ત કહેવાય. જેમ આપણને મહારાજે પંચાળના વચનામૃતમાં કીધું કે જ્યારે 125 વર્ષ પૂર્ણ થયા ત્યારે ભગવાન કૃષ્ણ પરમાત્માને પારધીએ બાણ માર્યું, પોતાના ચરણમાંથી છાતીમાં ગયું. કૃષ્ણ ભગવાન સ્વતંત્ર થકા પોતાના ગૌલોકધામની વિશે પધારી ગયા. આ બધી કથા આપણે જાણીએ છીએ. પણ તે વખતના સમયની અંદર બધાને એટલો બધો શોક થયો, કારણ કે ભગવાને એટલી બધી લીલાઓ કરેલી, એમની સાથે રહેલા, એટલે બધાને મનમાં તો એમ થાય કે ભગવાન આપણને મૂકીને ચાલ્યા ગયા. અરે રૂક્ષ્મણી જેવા જે સ્વયં ભગવાન કૃષ્ણ પરમાત્માને વરેલા હતા, એમને ખબર પડી કે ભગવાન ગયા, હવે આ લોકમાં જીવીને શું કરવાનું છે. એટલે ભગવાન કૃષ્ણ પરમાત્માના દિવ્ય વિગ્રહની અગ્નિ સંસ્કાર વિધિ ચાલતી હતી, એમાંથી ભગવાનને લઈ અને પોતે સમુદ્રની અંદર પડી જાય છે અને એમ માને છે કે હવે જીવવાનો કોઈ અર્થ નથી. પણ આપણું ભાગવત અને ભગવાન સ્વામિનારાયણ આપણને વચનામૃતની અંદર એમ જ કહે છે કે ભગવાન ગયા જ નથી. જે ગયા છે એમ માને છે એ એની અવળી અને મૂર્ખામી ભરી સમજણ છે. ભગવાન કોઈ દિવસ જતા જ નથી. આજે દાખલા તરીકે તમે તમારા ઘરેથી બહાર નીકળીને સત્સંગ સભામાં આવ્યા અને ઘરે આવીને કોઈ પૂછે કે ભગત કે ઘેરે નથી, તો શું જતા રહ્યા? જતા નથી રહ્યા. પણ આ દેહ કરીને જીવે છે એટલે એ સત્સંગ કરવા માટે મંદિરે ગયા છે. એટલે એમ ભગવાન પણ આ લોકની અંદર ભગવાનની અપાર શક્તિ છે, અપાર ઐશ્વર્ય છે. એટલે આ લોકની અંદર જે ભગવાનને તો અનંત કોટી બ્રહ્માંડોનું કલ્યાણ કરવું છે એટલે બીજા બ્રહ્માંડમાં ગયા હોય, પણ અહીંયા તો ઉદ્ધવજી જેવાને પણ એમ સમજાણું કે ભગવાન ક્યાંય ગયા નથી, પણ આ રીતે ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ રહ્યા છે. અને એટલે જ રામાનંદ સ્વામીનો સંપ્રદાય એટલે ઉદ્ધવ સંપ્રદાય, અને આપણે બધા પણ ઉદ્ધવ સંપ્રદાયને આશ્રીને રહેલા કહેવાઈએ. અને એટલા જ માટે અંતરદ્રષ્ટિ એટલે આપણને પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે એ જ. હવે મહારાજ આગળ શું કહે છે કે મૂર્તિ વિના બીજે જ્યાં જ્યાં વૃત્તિ રહે છે તે સર્વે બાહ્ય દ્રષ્ટિ. ભગવાનની મૂર્તિ વિના જ્યાં જ્યાં આપણને વૃત્તિ રહે એ ભાઈ બાહ્ય દ્રષ્ટિ. મહારાજ વચનામૃતમાં લખે છે ને કે ગરડામાં બેઠા હતા ને ઘણા બધાને એવું
કોણ આવ્યું, કોણ ગયું, ઓલી ખિસકોલી બોલે, કાગડો બોલે, કાબર બોલે, ચકલી બોલે, તો એ બધી વૃત્તિ બહાર બધે રખડ્યા કરે, બાહ્ય દ્રષ્ટિ કહેવાય. પણ એકાગ્ર ચિત્તથી જેમ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી જે વાતો કરતા હતા ને એ સાંભળતા હતા, એમ સ્વામી કહે છે કે આપણે અંતરદ્રષ્ટિ કરીને આ કરવાનું છે. તો મહારાજ પોતે હવે આમાં એમ કહે છે કે તમે હવે 2 જણા સામસામા પ્રશ્ન ઉત્તર કરો, અને પછી બધાએ પ્રશ્ન ઉત્તર કર્યા સાંભળતા થકા ભગવાન સ્વામિનારાયણ બધાની બુદ્ધિની પરીક્ષા કરતા. હવે આ પ્રમાણે ગરડા પ્રથમ પ્રકરણનું 49મું વચનામૃત પૂર્ણ થયું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.